આજની ધર્મકથા. પ્રણામ. મહાઅમાત્ય ચાણક્ય, એમના અનેક પરાક્રમો. કદાચ એમ વિચારીએ કે ભારતના ઇતિહાસની અંદરમાં શ્રેષ્ઠતમ બ્રાહ્મણો કે જેમણે ભારતમાં યોગદાન, ભારત વર્ષની અંદરમાં રાજકીય રીતે, આર્થિક રીતે, ધાર્મિક રીતે અલગ અલગ પદ્ધતિથી જેમણે વિશિષ્ટ યોગદાન આપ્યું છે, એમાંની આગલી હરોળના નામમાં આર્ય ચાણક્યનું નામ કદાચ આવી શકે. અત્યારે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેબિનેટ, આ આખી વ્યવસ્થા આપણી છે. એક જમાનો હતો કે જ્યારે રાજાશાહી હતી. આમ તો જોવા જઈએ ને તો પરમાત્માનું શાસન શરૂ થયું હતું રાજાશાહીથી, અને 21,000 વર્ષના અંતે પણ રાજાશાહી જ રહેવાની. એટલે એક અપેક્ષા એવું કહી શકાય કે રાજાશાહી અને જૈન શાસન એ બેઉનો સંબંધ અતૂટ છે. આજે પરમાત્માનું શાસન જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિ જોતાં આપણને એવું ચોક્કસ લાગે કે રાજાશાહી હોત તો પરિસ્થિતિ અલગ હોત. કદાચ જૈન શાસનની વાત છોડી દઈએ અને આખા ભારતની વાતને સામે રાખીએ તો પણ એવું લાગે કે આ લોકશાહી કરતાં તો રાજાશાહી લાખ દરજે સારી હતી. જે રીતે રાજાઓ આર્થિક રીતે રાજ્યના લોકોનું કલ્યાણ થાય એ રીતે જે પદ્ધતિઓ અપનાવતા હતા, જે રીતે આખું તંત્રનું નિર્માણ થયું હતું કે જેના કારણે સામાન્યમાં સામાન્ય પ્રજાજન જે છે એ પણ સુખેથી રહી શકે, એ જ આખું તંત્ર છે એ ચાણક્યના સમયની અંદરમાં શ્રેષ્ઠતમ કક્ષાએ હતું. અલબત્ત એમ કહી શકાય કે શ્રેણિક મહારાજાના સમયની અંદરમાં પણ જે આખી અભયકુમાર મંત્રી દ્વારા બહુ જ ચતુરાઈથી જે વ્યવસ્થાઓ ઊભી થઈ હતી એ પણ પ્રજાના કલ્યાણ માટેની બહુ જ સુંદર બધી પદ્ધતિઓ ગણાતી. પણ ચાણક્યએ એની અંદરમાં જાણે કલગી ઉમેરી હોય એવું આખું તંત્ર ઊભું કર્યું. આખી જે વાત અત્યારે આપણે લઈ રહ્યા છે ચાણક્ય અને છેક આ સમ્રાટ અશોક અને બિંદુસાર અને ત્યાંથી આગળ વધતા સમ્રાટ સંપ્રતિ સુધીની જે લેવી છે આપણે, એ આખી વાતો એ યુગ પ્રધાન પટ્ટાવલી, તિથ્થોગાલી પૈનય આવા પ્રાચીન ગ્રંથોમાંથી ઉદ્ધૃત કરીને લેવામાં આવી છે. ચાણક્યની કેટલીક વાતો થાય ત્યારે આપણામાંના કેટલાક લોકોનું નાકનું ટેરવું થોડું ચડી પણ જાય. કેટલાક ફીડબેક એવા આવ્યા પણ ખરા કે જેમાં આપણી કેટલીક વાતોને માટે પ્રશ્નો પણ લોકોને થયા. આપણે જ્યારે ચાણક્યને પ્રોજેક્ટ કરીએ છીએ કે મૂકીએ છીએ પ્રસંગ કથામાં ચાલુ છે એટલા માટે, તો કેટલાક લોકોને એવું લાગ્યું પણ ખરું કે ચાણક્યની વાત ન જ કરવી જોઈએ, કારણ કે આ ધર્મકથા છે. ધર્મની અંદરમાં ચાણક્યએ આચરેલા અધર્મો, એની વાતો અને એનું અનુમોદન એ કઈ રીતે થાય? ચોક્કસપણે કોઈ પણ વસ્તુની નબળી બાજુની અનુમોદનાની વાત નથી જ, પણ બહુ સામાન્યપણે ને બહુ નમ્રતાથી એક વસ્તુ ખરેખર મૂકવાનું મન થાય દરેક જણ માટે કે આજે જૈન ઇતિહાસકારોને, સામાન્ય ઇતિહાસકારો દેશના, અથવા ઓવરઓલ પણ જોવા જઈએ તો જૈન ઇતિહાસકારોની કિંમતો બહુ ઓછી બચી છે. જસ્ટ બિકોઝ જૈન ઇતિહાસકારોએ હંમેશા જૈનત્વને લગતી જ વાતોને પ્રાધાન્ય આપ્યું, એને જ સાચી ગણી, અને બીજી બધી જ વસ્તુઓને એટલી બધી ગૌણ કરીને નેગ્લેક્ટ કરી દીધી કે આપણા ઇતિહાસો સર્વજ્ઞ ભગવંતો અને પૂર્વાચાર્યોને માન્ય હોવા છતાં એ સર્વસામાન્ય જનને પહોંચી નહીં શક્યા, કારણ કે આપણે એમાં ફક્ત જૈનોની વાતો કરી. એના કારણે શું થયું કે બીજી પ્રજાને એવું લાગ્યું કે આ લોકો તો ખાલી પોતાની જ વાતો કરી રાખે છે, તો ચાલો આપણે આપણી પણ વાત અલગથી મૂકીએ. અને એના કારણે સત્ય હોવા છતાં પણ આપણે લોકોની વચ્ચે પ્રોજેક્ટ નહીં થઈ શક્યા. આપણે એવું નથી કહેતા કે બીજા લોકોએ જે કર્યું એની અનુમોદના કરવી. આપણે એમ કહીએ છીએ કે સર્વજ્ઞ ભગવંતનું શાસન છે. જે પણ ઇતિહાસ આપણને પ્રાપ્ત થયો છે તેને તે રીતે મૂકવો એ આપણું કર્તવ્ય હોય. એમાંથી પછી હવે આપણે આપણા ધર્મને અલગ કરશું, બીજા ધર્મને અલગ કરશું, આપણો ધર્મ શ્રેષ્ઠ હતો એવું પુરવાર કરવા પ્રયત્ન કરશું. ઇતિહાસ છે.
દરેકના પોતપોતાના પર્યાય છે. એ પર્યાયોને માન આપવું જોઈએ. દરેક જગ્યાએ દરેક વસ્તુઓનો ઝંડો ન નખાય, નહીં તો શક્ય જ ન થાય. રસોડામાં રસોડાની જ વાત થાય, પછી ત્યાં પણ આપણે એમ કહીએ કે નહીં ધર્મચર્ચા અહીંયા પણ કરો તો રસોઈ જ નહીં બને. એટલે પર્યાય આધારિત જીવન એ થોડું ઓપન માઇન્ડેડનેસવાળી વસ્તુ છે. અને ભગવાનનું શાસન એ તો મતિજ્ઞાનની પૂર્ણતાવાળું શાસન છે. તો મતિજ્ઞાનને કુંઠિત કરી અને ક્યાંક કેટલાક પર્યાયો કે જે ત્યાં એપ્લિકેબલ જ નથી થતા એને આગળ કરી અને જે પણ થતું હોય બધાની બસ ક્યાંકથી નિંદા જ કરીએ અને ક્યાંકથી એમાંથી ખોડખાપણ જ ગોતીએ, એવું કાર્ય કરવું નહીં. ને કોઈ કરતું હોય તો આપણે એને આગળ પણ ના વધારીએ. આ એક નમ્રતા અને વિનમ્રતાથી વાત છે. કોઈ ખોટું છે કોઈ સાચું છે એની વાત નથી, પણ ઘણી બધી વાર આપણે ઇતિહાસની વાત કરીએ છીએ તો ઇતિહાસની સાપેક્ષતા સાથે જ વાત થશે. સંપ્રતિના જન્મકાળ સુધીનો ઇતિહાસ જે છે એ વિચાર કરીએ તો મૌર્ય વંશ કેટલો ટક્યો, તો કે ચંદ્રગુપ્ત જે છે એ ઈસવીસન પૂર્વે 322 સુધી રહ્યા, એટલે કે લગભગ 24 વર્ષ સુધી મહારાજા ચંદ્રગુપ્તનું શાસન રહ્યું. એ પછીથી મહારાજા બિંદુસાર આવ્યા, જેમનું શાસન 25 વર્ષ સુધી રહ્યું. મહારાજા ચંદ્રગુપ્ત જે છે એ ફક્ત 50 વર્ષની ઉંમરમાં મૃત્યુ પામ્યા હતા. આપણી માટે બહુ નવાઈની વસ્તુ છે. ચંદ્રગુપ્ત માટે આપણે કેટલું બધું સાંભળ્યું છે, કેટલા યુદ્ધો છે, ક્યાં સુધી અફઘાનિસ્તાન સુધી જેમણે પોતાની સત્તાને પહોંચાડી હતી, આજના અફઘાનિસ્તાન સુધી. એવું વ્યક્તિ ફક્ત 50 વર્ષ જીવ્યું હોય એ કેટલી નવાઈની વાત છે. આજે આમ આપણે જોવા જઈએ તો આપણા પોતાના આ નવી જનરેશન જે આવે છે એ તો 25, 30, 35 વર્ષ સુધી તો ભણતી જ હશે. હવે એ પરાક્રમો ક્યારે કરશે? અને એ 50 વર્ષની અંદરમાં તો આ લોકો કેવા કામો કરીને ગયા કે ઇતિહાસના પાને નોંધવું જ પડે એવું જીવન જીવીને ગયા આ લોકો. આ ચંદ્રગુપ્તના જીવનની અંદરમાં એક વાત બહુ સરસ આવે છે કે જે પ્રૂવ કરે છે કે ચંદ્રગુપ્ત અને ચાણક્ય એ બંને પણ રાજ્યાશ્રયે જૈન ધર્મને પાળતા હતા. એકવાર ચંદ્રગુપ્ત રાજાને જૈન ધર્મ વિશે સદ્ભાવ ઊભો કરવા માટે ચાણક્યએ એક યુક્તિ કરી હતી. એમણે દરેક ધર્મના જે સંતો હતા એ સંતો માટેની એક સભા બોલાવી અને એ સભાની અંદરમાં દરેક ધર્મના સંતોને પોતે ચંદ્રગુપ્તને હિત શિક્ષા આપે એવું આમંત્રણ આપવામાં આવ્યું. એટલે હવે થયું એવું કે ચંદ્રગુપ્તની સાથે આર્ય ચાણક્ય બેઠા હતા અને વાતચીત દરમિયાન આર્ય ચાણક્યના મુખમાંથી એવું નીકળ્યું કે જૈન ધર્મના જે સાધુ સંતો છે એમનો જે સંયમ છે, એમની જે ધર્મપરાયણતા છે અને મોક્ષ માર્ગમાં એમની જે કટિબદ્ધતા છે એ બહુ સુપ્રીમ હોય છે. ચંદ્રગુપ્તને એવું લાગ્યું કે આ વધુ પડતું લાગે છે અને ત્યારે આર્ય ચાણક્યએ એમણે કહ્યું કે આપણે આની પરીક્ષા કરી અને નક્કી કરશું. એટલે ચંદ્રગુપ્તનો જે મહેલ છે એની નજીકમાં જે અંતઃપુર હતું, એટલે કે રાણીઓનો આવાસ હતો, એ આવાસની નજીક વિશાળ ઓરડાની અંદરમાં અલગ અલગ ધર્મના સાધુ ભગવંતોને ધર્મ પરીક્ષા માટે બોલાવવામાં આવતા. પરીક્ષા એ હતી કે એમણે શું કર્યું, જે આવાસ આપવામાં આવતો સાધુ ભગવંતોને, જે દરેક ધર્મના સંતોને, એની બાજુમાં જ નાનકડો એક પટ્ટો હતો. એ પટ્ટાની અંદરમાં નીચે ચતુરાઈપૂર્વક એમણે ચૂનો પથરાવી દીધો. હવે ચૂનો કેમ પથરાવ્યો, તો કે એ જે પટ્ટો હતો એની બિયોન્ડ બીજી બાજુએ એમણે જે દાસીઓ હોય, અત્યંત સ્વરૂપવાન દાસીઓ, એ બધા માટે બેસવાની વ્યવસ્થા કરાવી. બધાના ઓરડાની અંદરમાં બારીઓ એવી રીતે આપી કે અહીંયા સંતો જે બારીમાં બેઠા હોય, જે જગ્યાએ બેઠા હોય ત્યાંથી એ બહુ સ્પષ્ટ રીતે દરેકે દરેક સ્ત્રીઓને જોઈ શકે, સ્વરૂપવાન સ્ત્રીઓને. એમની એન્ટ્રી પણ થાય તો પણ એમને આ સ્ત્રીઓ દેખાય, એ રીતનું આખું તંત્ર રાખ્યું. અને દરેકની પરીક્ષા એ હતી કે એમને આવકારાય, એમને અંદર લઈ અવાય. આ લોકો ગુપ્ત સ્થાનમાં બેઠા હશે, ચંદ્રગુપ્ત અને ચાણક્ય, જ્યાંથી એ લોકો બધાને જોઈ શકે પણ એમને કોઈ જોઈ ન શકે. અને એ સ્થાનમાંથી એ લોકો ચેક કરતા હતા કે જે 20-25 મિનિટ જેવો સમય આપવામાં આવતો હતો દરેક સંતોને કે આપ બિરાજમાન થાઓ, આપનો સ્વાધ્યાય કરો, પછીથી આપને ચંદ્રગુપ્ત સાથે બેસવા મળશે. એ 20-25 મિનિટમાં એ લોકો શું કરે છે એકાંત મળતા, એ પરીક્ષા હતી. દરેક સંતો આવી અને એમનો પ્રવેશ થવાનો હોય
નીચી નજરે ચાલવું હોય તો જૈન ધર્મ સિવાય બીજે ક્યાંય બહુ આપણને પ્રચલિત જોવા નથી આવતું. એટલે ઊંચે જોઈને ચાલતા હોય એમાં આજુબાજુ નજર જતાં આવી સ્વરૂપવાન દાસીઓના દર્શન થાય. એટલે એકવાર પોતાના ઓરડામાં તો વયા જાય, પણ ઓરડામાંથી બારીમાંથી પણ એ લોકો એને જુએ રાખે. અને 20-25 મિનિટનો ગેપ છે, હવે કોઈ જ નથી આવું સમજમાં આવતા દરેક સંતો જે છે એ જરાક આગળ આવી અને વચલો જે ભાગ હોય ત્યાંથી નજીકથી એમના રૂપને માણવા માટે જાય. હવે ત્યારે એમને એ ખબર નથી કે એ જે માણવા જાય છે ને એના કારણે ચૂનો એમના પગમાં લાગી જાય છે, કે જે ચૂના દ્વારા ખ્યાલ આવી જાય કે એ લોકો ત્યાં ગયા હતા. એક પછી એક ધર્મના અલગ અલગ સંતો એ ત્યાં આવવા લાગ્યા અને આવી જ રીતે હૃદયની ચંચળતાપૂર્વક એ આકર્ષણ થતાં એ ત્યાં જતા ગયા. ચંદ્રગુપ્ત આ બધું જુએ અને એને ખ્યાલ આવતો હતો કે આ ચૂનાના પગ ઉપરથી આપણે સ્પષ્ટપણે સમજી શકીએ છીએ કે એ લોકો ત્યાં જોવા માટે ગયા હતા દાસીઓને. હવે વારો આવ્યો જૈન ધર્મના સાધુ ભગવંતોનો, અને એની પરીક્ષણાર્થે પણ આ લોકો પાછળ બેઠા જ હતા. ત્યાં આ બાજુ રાજ્ય મહેલમાં પધારેલા મહામુનિઓએ ચંદ્રગુપ્ત આદિ રાજ્યવર્ગ જ્યાં સુધી ન આવે ઓરડામાં, એમને બોલાવવામાં આવે ત્યાં સુધી જીતેન્દ્રિય સાધુઓની મૂર્તિની જેમ એ લોકો બેઠા રહ્યા. સ્વાધ્યાય, શાસ્ત્રગોષ્ઠી અને ધ્યાન આવી બધી આવશ્યક ક્રિયાઓ, આ બધી વસ્તુઓની અંદરમાં પોતે રત રહ્યા. ચંદ્રગુપ્તએ જોયું, જાણીને એણે અડધી કલાકની જગ્યાએ કલાક સવા કલાકનો સમય કાઢ્યો અને એક આંખ ઊંચી કરીને પણ આ જૈન સાધુઓએ પેલી દાસીઓ જે સ્પષ્ટપણે સામે દેખાતી હતી એને જોવાનું પણ એમને તસ્દી લીધી નહીં. ચંદ્રગુપ્તને હજી પણ એમ થયું કે કંઈક પરીક્ષા કરીએ. એટલે પોતે જ્યારે પ્રવચન લેવા માટે આવ્યા, હિત શિક્ષા લેવા માટે, ત્યારે એ પોતે એ બાજુએ બેઠા કે જ્યારે એમને અગર પ્રવચન સંતો આપે સાધુ ભગવંતો તો તરત ઊંચે જોતા સામે દાસીઓ દેખાઈ જાય. અને તેમ છતાં આ નીચી નજર ઢાળીને જીવતા સાધુ ભગવંતો, એમણે આંખ પણ ઊંચી કરી નહીં. પોતે એ જ 3.5 હાથની દૃષ્ટિનું પરિમાણ ધારતા ધારતા પોતાનું એરિયા સમિતિનું પાલન કરતાં કરતાં ચંદ્રગુપ્તને અંદર હિત શિક્ષા પણ આપી અને ત્યારબાદ પોતે વિદાય પણ લીધી ત્યાંથી. પણ આ જે પ્રસંગ બન્યો એના કારણે આર્ય ચાણક્યએ ચંદ્રગુપ્તના હૃદયની અંદરમાં જૈન ધર્મ પ્રત્યેનો સદભાવ એકદમ પ્રતિષ્ઠિત કરી દીધો. અને આ કંઈ એવું ન હતું કે ચંદ્રગુપ્તને કન્વિન્સ કરવા માટે ચાણક્યએ સાંઠગાંઠ કરી અને સાધુ ભગવંતોને કહી દીધું હતું કે જો આવું થવાનું છે. સાહજિક જીવન હતું આ. પણ એ સાહજિક જીવનની ચંદ્રગુપ્ત ઉપર અસર બહુ જ મોટી થઈ. આ પ્રસંગના આધારે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પોતાના પુસ્તકમાં લખે છે કે આ એક પ્રસંગ એ એક એવી દીવાદાંડી હતી કે હવે એને કોઈ પણ ઇતિહાસકાર આ પ્રસંગને ઝૂઠલાવી નહીં શકે. કારણ કે ફક્ત જૈન ઇતિહાસકારો નહીં, તમામ ઇતિહાસકારો, ઇવન જે અંગ્રેજ ઇતિહાસકારો આવ્યા છે એ બધા લોકોએ આ પ્રસંગને માન્ય રાખ્યો છે. અને આવી રીતે દરેકે દરેક દ્વારા માન્ય થયેલી આ ઘટનાના કારણે હવે એવું કમ્પલસરી આપણે માનવું અને સમજવું જ પડે કે જૈન ધર્મ એ ચંદ્રગુપ્તના જીવનમાં પણ બહુ જ ઊંચી કક્ષાએ સ્થાપિત થયેલો ધર્મ હતો. એટલે જે લોકો બૌદ્ધ ધર્મ આદિ ધર્મો માટે એમ કહે છે કે આ બધા જ રાજાઓ એ બૌદ્ધ ધર્મી હતા અથવા સનાતન ધર્મીઓ હતા, બ્રાહ્મણ હતા, ચાણક્ય તો બ્રાહ્મણ હતા, તો પછી તે બ્રાહ્મણ ધર્મનું જ એ કાળ ગણી શકાય. આ બધી જ ઇતિહાસની વાતો જે કરે છે એ બધા હંબક છે. સત્યતા એ છે કે જૈન ધર્મી રાજાઓ કે જૈન ધર્મી મંત્રીઓ એ હંમેશા પોતાના કેટલાક ધાર્મિક કાર્યો કરાવવા માટે પણ બ્રાહ્મણોને રોકતા, અને એટલે બ્રાહ્મણો એ જૈન ધર્મના આશ્રયે જીવતા. વર્ષો સુધી એવું કહેવાતું કે આ શબ્દ વપરાયો છે ઇતિહાસની અંદરમાં કે જૈન ધર્મી સાધુઓ એટલે મંત્રીઓના મિત્ર. આ ટેગ અપાતું. જૈન સાધુ એટલે શું હતું કે મંત્રીઓના મિત્ર એટલે જૈન સાધુ. એટલે આ રીતે પરમાત્માનું શાસન એ ઘણી બધી રાજ્ય વ્યવસ્થાની અંદરમાં પણ બહુ જ સરસ રીતે ઇન્વોલ્વ રહેતું. હવે આપણે વાત કરીએ જે રાજ્ય વ્યવસ્થાનું સંચાલન થતું હતું એ સમયે એની. એક કેન્દ્રિત સરકાર થાય, સરકાર સ્થપાતી. રાજા હોય, રાજાના અંડરની અંદરમાં એક કેન્દ્રિત સરકાર સ્થપાય જેમાં 3 વિભાગો મુખ્યપણે પડે. નંબર 1 મંત્રીમંડળ, નંબર 2 અધિકારી વર્ગ અને નંબર 3 નગરનું મહાજન. ત્રણેયને ઇક્વલ પોસ્ટ આપવામાં આવતી.
આ પ્રમાણેની રાજ્ય વ્યવસ્થાના કારણે રાજ્ય વહીવટમાં જે કાર્યસિદ્ધિ થઈ શકી હતી એ બહુ અપ્રતિમ હતી. હવે આ રાજ્ય વ્યવસ્થાને હજી આગળ વધારતા એના 9 વિભાગ કરવામાં આવ્યા. કયા કયા વિભાગ? તો કે મિનિસ્ટ્રી ઓફ ફિનાન્સ એટલે કે અર્થ સચિવ, હોમ મિનિસ્ટર એટલે કે ગૃહ સચિવ, મિનિસ્ટર ઓફ વોર એટલે વિગ્રહ ખાતાના પ્રધાન, મિનિસ્ટર ઓફ રેવન્યુ અને એગ્રીકલ્ચર એટલે કે ખેતીવાડીના પ્રધાન, મિનિસ્ટર ઓફ જસ્ટિસ એન્ડ ચીફ જસ્ટિસ એટલે કે ન્યાયાધીશ અને મેજિસ્ટ્રેટ કહી શકાય. આપણે અત્યારે અદાલતો વગેરે અંગ્રેજોએ જે ઊભા કર્યા હતા કાનૂન એ પ્રમાણેની હજી આપણે ચલાવીએ છીએ. માય લોર્ડ બોલી અને આપણે એ જજને ભગવાન તરીકે સંબોધવાની જે એ લોકોની પદ્ધતિ હતી આજે પણ એ ગુલામીને આપણે ચાલુ રાખી છે. પણ આપણે એ આપણા પોતાના ઇતિહાસને ફંફોડતા નથી કે આ વ્યવસ્થા તંત્ર એ કોઈ અંગ્રેજોએ આપેલું ભેટ નથી ભારતને. આપણે એટલા બધા સુશિક્ષિત હતા, આપણે એટલા બધા સિવિલાઇઝડ હતા કે આજથી આ 2200 વર્ષ પહેલાંની વાતમાં પણ આપણે ત્યાં આ બધા જ ખાતાઓ, આ બધી જ પદ્ધતિઓ રાજ્યની એ વિદ્યમાન હતી અને સારામાં સારી રીતે વિદ્યમાન હતી. મિનિસ્ટર ઓફ ડિપ્લોમસી એટલે કે રાજ્યદૂત કાઉન્સિલ આખી એ પણ ચાણક્યના રાજ્યતંત્રની અંદરમાં રહેતી કે જે અલગ અલગ જગ્યાઓએ ક્યાં કઈ રીતે જવું, કયો દેશ જીતી શકાય એમ છે, કઈ રીતે જીતી શકાય, ક્યાં સંધિ કરી શકાય, કયા રાજા સાથે કઈ રીતે વ્યવહાર રાખવો, બધું જ આ મિનિસ્ટર ઓફ ડિપ્લોમસી એ ધ્યાન રાખતા. પછીથી આવતા પ્રેસિડેન્ટ ઓફ કાઉન્સિલ એટલે કે પ્રધાન, એ પ્રધાન પાસે વિશેષ સત્તા રહેતી. એ પછીથી આવતા મિનિસ્ટર ઓફ લો, કાનૂનના સચિવ કે જે સલાહ સૂચનો આપી રાજ્યની અંદરમાં જે કાયદાઓ ઘડાઈ રહ્યા છે એ કાયદાઓ ઇમ્પ્લિમેન્ટ કરાતા એની જે અસરો થાય છે લોકો પર એનું બારીકાઈથી નિરીક્ષણ કરતા અને પોતે એ કાયદાઓમાં જ્યાં જ્યાં અપડેટ થવાની જરૂર પડતી ત્યાં અપડેટ કરતા. અને છેલ્લું અને બહુ જ મહત્ત્વનો ભાગ આવતો નગરશેઠ અથવા નગર મહાજનના પ્રતિનિધિ. અહીંયા આ જૈન શ્રાવકો જે છે એ અગ્રીમ હરોળમાં રહ્યા. આ 9 ખાતાઓના અલગ અલગ પ્રતિનિધિઓ દ્વારા રાજ્યનું સંચાલન પંડિત ચાણક્યએ નીતિશાસ્ત્રના અનુસાર આખું ઊભું કર્યું. એમાં નગરશેઠ અને નગર મહાજનના પ્રતિનિધિ સલાહ અચૂક લેવામાં આવતી. મહાજનના પ્રતિનિધિ તરીકે નગરશેઠ જે ગણાતા એ પ્રજા એમને માંગણીઓ કરે, એમને કંઈ પણ તકલીફ થાય તો, અને એ આવી અને રાજા સુધી પહોંચાડે વાત. આ રીતિનો એક આખો પ્રજાસત્તાક વહીવટ જે છે એ ચાણક્યના સમયમાં હતો. રાજાશાહી એટલે અત્યારે બ્રિટનમાં જે એમ ગણાય કે ભાઈ પ્રિન્સ જે બધા ચાર્લ્સ વગેરે છે, એલિઝાબેથનું જે ક્વીનનું ચાલે છે એની અંડરમાં આ આવે આખું પ્રધાનમંત્રી વગેરે એ, પણ છતાં પણ બેઉને સંલગ્ન નથી રખાયા. જ્યારે અહીંયા આપણી જે પ્રજાસત્તાકતા હતી એમાં રાજાના રાજ્ય આશ્રય નીચે આ બધા જ વિભાગો હોય અને અલ્ટિમેટ જે રાઇટ છે એ નગરના લોકોને હતો કે જે લોકો નગરશેઠને કે મહાજનને, મહાજન રાજ્ય વ્યવસ્થા સુધી પહોંચાડે, રાજ્ય વ્યવસ્થા જે છે એ રાજા સુધી પહોંચાડે. આ જેમ રાજાનો અધિકાર અને રાજાની સત્તા હતી એવી જ રીતે રિવર્સ હતું. જો રાજા બગડે તો છેક છેલ્લો નગરજન એ મહાજનને કમ્પ્લેન કરે, મહાજન ઉપર કમ્પ્લેન કરે, ત્યાંથી એના ઉપર કમ્પ્લેન જઈને રાજા સુધી પહોંચે કે ભાઈ તમારો વિરોધ થઈ રહ્યો છે, અને જો અસર ન થાય તો સામાન્ય પ્રજાજન મહાજનની સાથે રહી અને કેટલાક સૈન્યના અધિકારીઓને સાથે લઈ અને રાજાને ઉથલાવી નાખવાની પણ સત્તા એ સમયે મહાજન પાસે રહેતી હતી. એ મહાજન એટલે આપણે જૈનો. ઘણીવાર પ્રશ્નો થાય છે કે જૈનોએ રાજકારણમાં જવું ન જવું. મૂળમાં આ લોકશાહી જ એપ્લિકેબલ નથી. આપણે સૌથી પહેલો પ્રયત્ન, પ્રાઇમ પ્રયત્ન એવો હોવો જોઈએ આપણો, અથવા આપણી ઈચ્છા હોવી જોઈએ એ કે આપણે મહાજન બની અને રાજ્યની ઉપર રહીએ. રાજ્ય સત્તા જે છે એ રાજ્ય સત્તાની પેરેલલ આપણી આખી મહાજનની સત્તા ચાલતી હતા, એટલે આપણે લોકો મહાજન કહેવાતા હતા. આજે આપણે ખરેખર રાજકારણમાં જવાના પ્રયત્ન કરવા કરતાં સૌ પહેલાં મહાજન નામની જે આપણી ખરેખર આપણી સત્તા હતી એને મજબૂત કરવી જોઈએ. આવા મહાજનોને આપણે બહાર કાઢવા જોઈએ. આપણને ખૂબ આનંદ છે કે કેટલા બધા સાધુ સાધુજી ભગવંતો એ આગળ વધી રહ્યા છે, કેટલા યુવાનો દીક્ષા લઈ અને એ આખીને આખી પરંપરા પરમાત્માના શાસનની એને સરસ આગળ વધારી રહ્યા છે. પણ આ પરંપરા પણ એક છે કે જેને આગળ વધારવી બહુ જ જરૂરી છે, એટલી જ કદાચ મહત્ત્વની. એ મહાજનો નામની આખી સંસ્થા આપણી ગાયબ છે. એ નગર શેઠો થતા, એ લોકોની ઇન્ફ્લુઅન્સ રહેતી, એ લોકો એટલા પાવરફુલ હતા કે એનું સાંભળવું પડતું. એ સમયે આણંદજી કલ્યાણજી પેઢીના જેટલા પણ આ થયા
મહાપુરુષો શાંતિદાસ શેઠથી લઈને પછીથી આ બધા લોકોનું રાજ્ય સત્તાએ પણ સાંભળવું પડતું હતું. આજે આપણી પાસે શ્રાવકપણાની અંદરમાં, શ્રાવક વર્ગની અંદરમાં એવા વ્યક્તિઓની જબરદસ્ત કમી થઈ. કારણ કે આપણો સમાજ, આપણી વ્યક્તિઓ એ એકબીજાના પગે પડવાના કરતાં પગે ખેંચવાના કાર્યની અંદરમાં ખૂબ રત બન્યો. આપણે ગમે તેટલો બાહ્ય ધર્મ વધાર્યો પણ આપણામાંનો પ્રમોદ ભાવ આપણે ગુમાવ્યો. એકબીજાનું સુખ જોઈ અને એકબીજાના ગુણો જોઈને જે પ્રમોદ ભાવ કેળવવો જોઈએ એની જગ્યાએ આપણે લોકો દરેકની દરેક ક્રિયામાંથી ખોડખાપણો કાઢીને એને બદનામ કરવાના ધંધામાં લાગી પડ્યા. બહુ કમનસીબ છે આ. અને એના કારણે શ્રાવક વર્ગ મજબૂત નથી થતો. અને શ્રાવક વર્ગ મજબૂત નથી એટલે એ જે મહાજન સંસ્થા હોવી જોઈતી હતી એ સંસ્થાની અંદરમાં આપણે ઉણા ઉતર્યા. આખી ચાણક્યની રાજ્ય વ્યવસ્થાનું તંત્ર, પ્રજાસત્તાક, જેને નગર મહાજન શબ્દથી ચાણક્ય વર્ણવે છે. 6400 જેટલા શ્લોક જે છે એ 6400 શ્લોક પ્રમાણ એ આખું અર્થશાસ્ત્ર જે કર્યું ચાણક્યએ બનાવ્યું અને એના પ્રમાણે આખી આ વ્યવસ્થા તંત્રની સુચારું સંચાલનની આખી વ્યવસ્થા અહીંયાથી થઈ. આ બધી વાતો અને હવે મહાજનોએ જે કાર્યો કર્યા હતા બીજા પણ, અને એ પછીથી એના કારણે હવે ચાણક્ય અને બિંદુસાર કઈ રીતે આ લેગસીને ફોરવર્ડ કરે છે એ બધી વાતો આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવી હોય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ જયતિ શાસન.